નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું એકતાનગરના આંગણે એકતા પ્રકાશ પર્વ 2025ની ભવ્ય શરૂઆત. એકતાનગર ખાતે આગામી તારીખ 31 ઓક્ટોબર 2025ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થનાર છે. દરમિયાન ઉજાસના પર્વ દીપોત્સવીની પણ ઉજવણી થનાર છે. એકતાનગરમાં પહેલેથી જ નાઇટ ટુરિઝમને પ્રોત્સાહન આપી આકર્ષવા માટે અનેકવિધ પ્રવાસીય પ્રકલ્પો જેવા કે લેઝર શો, ડેમ લાઇટ એન્ડ સાઉન્ડ શો, નર્મદા મહાઆરતી, યુનિટી ગ્લો ગાર્ડન સહિત સમગ્ર એકતાનગરમાં અદ્ભુત લાઇટિંગથી સજ્જ છે. ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસ તેમજ દીપોત્સવી પર્વને ધ્યાને લેતા સંભવતઃ ભારતમાં પ્રથમવાર એકતા પ્રકાશ પર્વની જરાહર ઉજવણીનો એકતાનગર ખાતે તારીખ 17મી ઓક્ટોબરથી ભવ્ય પ્રારંભ થયો છે. જેમાં કુલ 7.6 કિલોમીટરમાં અદ્ભુત કલાત્મક થીમ આધારિત લાઇટિંગથી શણગારવા કરવામાં આવ્યો છે. એકતા પ્રકાશ પર્વનો મુખ્ય ઉદ્દેશ ભારતવાસીઓમાં એકતા, સંસ્કૃતિ અને દેશભક્તિના ભાવને ઉજાગર કરવો અને રાત્રિ સમય દરમિયાન પ્રવાસીઓ માટે નાઇટ ટુરિઝમને પ્રોત્સાહન આપવા વિવિધ થીમ આધારિત લાઇટિંગ નિહાળવાનો અનેરો મોકો છે. આ પ્રકલ્પ હેઠળ ઇલ્યુમિનેશન્સ લાઇટિંગ દ્વારા સમગ્ર એકતાનગરને દુલ્હનની જેમ લાઇટિંગ કરી સજાવી વધુ આકર્ષક બનાવવામાં આવ્યું છે. એસઓયુના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, અધિક કલેક્ટર નારાયણ માધુ, CISFના અધિકારીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ અને પ્રવાસીઓની હાજરીમાં આ એકતાનગર પર્વને ખુલ્લું મુકાયું હતું. અત્રે નોંધનીય છે કે એકતા પ્રકાશ પર્વ માટે સમગ્ર એકતાનગર ઇલ્યુમિનેશન્સ લાઇટિંગ દ્વારા 2 ભાગમાં સજાવટ કરવામાં આવી છે. જેમાં પ્રથમ ભાગમાં એકતા દ્વારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી 7 કિલોમીટરના વિસ્તારમાં લાઇટિંગ પોલ તેમજ ગેન્ટ્રી મોટિફ, વિવિધ સરકારી યોજનાઓ અને એકતાનગરના પર્યટન સ્થળોને પ્રદર્શિત કરતા અદ્ભુત લાઇટિંગ સાથે સાથે મુખ્ય રોડ ઉપર આવેલા તમામ ઇમારતો અને વૃક્ષોને પણ લાઇટિંગ દ્વારા સુશોભિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે રાત્રિ દરમિયાન ખાસ ડિઝાઇન કરવામાં આવેલી ડાયનેમિક ડેમ લાઇટ એન્ડ સાઉન્ડ શોનું પણ ખાસ આયોજન કરવામાં આવે છે, જેને ડેમ વ્યૂ પોઈન્ટ 1 ખાતેથી નિહાળી શકાય છે. આ શો જોવા માટે લોકોનું આકર્ષણ બનવા સાથે લોકો રાત્રિ રોકાણ કરી દિવસ અને રાતનો નજારો અદ્ભુત રીતે માણી શકે છે. ભાગ 2માં મુખ્ય રસ્તાથી વેલી ઓફ ફ્લાવર જવાના 530 મીટર લંબાઈના માર્ગને 13 અલગ અલગ ભાગમાં થીમ આધારિત સીલિંગ લાઇટ, વિવિધ પ્રકારના લાઇટિંગ આર્ટિકલ્સ અને ઓપરેશન સિંદૂર, ઇસરો જેવા અનેક થીમ આધારિત સેલ્ફી પોઈન્ટ, ફોટો બૂથ લગાવાયા છે. આ વિસ્તારમાં પક્ષીઓ, પ્રાણીઓ, વિવિધ ચિત્રકલાઓ, વૃક્ષો અને પુષ્પોની આકૃતિઓ, ધાર્મિક ચક્રો તેમજ યંત્રો, અંતરિક્ષ અને સૂર્યમંડળના ગ્રહોની થીમ આધારિત લાઇટિંગ આર્ટિકલ્સ લગાવી ખાસ ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વેલી ઓફ ફ્લાવરથી મુખ્ય માર્ગ સુધી જતા 140 મીટર લંબાઈના વોકવેને 7 અલગ અલગ ભાગમાં થીમ આધારિત ગ્લો ટનલમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા, વિવિધ ધાર્મિક સ્થળો તેમજ અંતરિક્ષ જેવી થીમ જોવા મળે છે. આ પ્રકાશ પર્વને નિહાળવા પ્રવાસીઓને વિનામૂલ્યે પ્રવેશ મળી રહેશે. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.